જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે એક એવી વાત કરવાની છે કે જ્યાં વિજ્ઞાન પણ વિચારતું થઈ જાય. ડોક્ટરોને માન્યામાં ન આવે, આસ્તિક બુદ્ધિવાળા, ભગવાનમાં શ્રદ્ધાવાળા, ભગવત અનુરાગી ભક્તો છે, એમના માટે ભગવાનની ભક્તિ, ભગવાનની શરણાગતિથી કેવા કેવા આશ્ચર્યો સર્જાય છે એનો ખ્યાલ આવે એવો આપણી ગુણાતીત પરંપરાના એક મહાન સંતના જીવન પ્રસંગમાં એક સુંદર પ્રસંગ વાંચવામાં આવેલો, એના વિશે વાત કરવાની છે. આપણી ગુણાતીત પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસજી સ્વામી, ધર્મ સ્વરૂપદાસજી સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જેમને ગુરુ તરીકે ધારણ કરેલા, સ્વામી ધામમાં પધાર્યા ત્યારે શાસ્ત્રીજી મહારાજને વાત કરેલી કે મોટા ગુરુભાઈ નારાયણદાસ સ્વામી જેમ કહે તેમ તમારે રહેવું. એ નારાયણદાસ સ્વામી પણ આજાન બાહુ કહેવાતા. સ્વામિનારાયણ ભગવાનની એ સર્વોપરી ભક્તિ, ગુણાતીત પરંપરાના એ મોટા મોટા સંતોની નિસ્વાર્થ ભાવે સેવા કરી હોય એટલે અંતરથી અતિ શુદ્ધ અને નિષ્કામી હતા. ગુણાતીતાનંદ સ્વામી, બાલમુકુદાસજી સ્વામી જેમ અલગ અલગ ગામોમાં જઈ સત્સંગ કથા વાર્તાનો લાભ આપતા, એમ આ સંતો પણ સત્સંગ વિચરણ કરવા માટે જતા. આજે સત્સંગ વિચરણ છે ખૂબ સહેલું બની ગયું છે. ગાડી હોય, પહેલાં ફોન થઈ ગયો હોય, હરિભક્તો પણ તૈયારીમાં ઊભા હોય, રસોડું સાફ કરી રાખે, વાસણ, લોટ, તેલ બધું જ તૈયાર કરેલું હોય. આપણે જઈને સીધું સંતોના ધર્મ મુજબ સાફસૂફ કરીને સીધી રસોઈ શરૂ થાય. અને પહેલાંના સમયમાં જૂના સંતો એ ગામડામાં વિચરણ કરવા માટે જતા તો લાકડાની વ્યવસ્થા હોય ન હોય, સ્નાન કરવાની વ્યવસ્થા, એ વખતે આજની જેવા શાકભાજી પણ ક્યાં હોય. પૂજ્ય પ્રભુચરણ સ્વામીને જ્યારે ગામડા વિચરણ કરતા ત્યારે એક દિવસ બટેકાનું શાક અને રોટલી હોય અને બીજે દિવસે રોટલી ને બટેકાનું શાક હોય. હા, ત્રીજે દિવસે પાછું બદલી જાય, બટેકાનું શાક ને રોટલી આવી જાય. ચોથે દિવસે પાછી રોટલી ને બટેકાનું શાક આવી જાય. કાયમ બટેકા જ ખાવાના, કારણ કે એ સમયમાં બીજા કાંઈ શાક મળે નહીં. આયાત નિકાસ પણ એવી હતી નહીં કે જેથી કરીને એક જગ્યાએ સારું શાક થયું હોય તો સરળતાથી પહોંચાડી શકાય. ઘણી વિકટતાઓ હતી. સંતો જ્યારે વિચરણ કરવા માટે જતા તો અપમાન થતું. ગામના એ ગામ ધણી હોય કે બીજા કોઈ આગેવાન હોય એ ક્યારેક ન કહેવા જેવા શબ્દો પણ કહેતા, સંતોને હેરાન કરતા. પણ શ્રીજી મહારાજની પાછી આજ્ઞા કેવી, જે ગામમાં અપમાન થાય ત્યાં ફરીવાર જવું અને જે ગામમાં સન્માન થાય ત્યાં ઓછું જવું. આજે કેવું હોય, એક્ઝામ્પલ તરીકે આપણે 10 ગામમાં સત્સંગ વિચરણ કર્યું તો જે ગામમાં ઝાઝા ભાવિકો ભેગા થયા, અરે સ્વામી તમે પધાર્યા, અમારું તો કામ થઈ ગયું, ઘણા સંતો જોયા પણ આવા સાધુ મેળા નહીં. આમ ભાઈ બાપા કરે ને આપણને એમ થાય કે આપણે છે ને ગુરુકુળમાં 10 દિવસ અને અહીંયા 20 દિવસ રહેવું છે. આવું હેત તો આપણને કોઈ આપતું નથી. આમ એવામાં ભાઈ ભાઈ થઈ જાય ને. પણ એવા વિકટ સમયમાં પણ એ નારાયણદાસ સ્વામી એ વિચરણ કરતા અને વિચરણ કરતાં કરતાં એ ઉના પાસે પાટી માણસા વાલેરા બાપુનું ગામ ત્યાં પધાર્યા. જેમ જેમ ભક્તોને ખ્યાલ આવતો ગયો કે સ્વામી પધાર્યા છે એટલે બધા એ સ્વામીના દર્શને આવે,
બેસે, કથા વાર્તાનું શ્રવણ કરે, સંતોના એ સમાચાર પૂછે. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. નારાયણદાસ સ્વામી આરતી ધૂન ભજન પૂર્ણ થયું પછી સ્વામી કંઈક શોધતા હોય એવું લાગ્યું. સ્વામીની આંખ કોઈકને ગોતતી હોય એવું લાગ્યું. એટલે હરિભગતે પૂછ્યું કે સ્વામી તમે આજ સવારથી આમ ચારે બાજુ જોવો છો, કોને ગોતો છો? અને ત્યારે સ્વામી બોલ્યા કે આપણા ગામના એ ભાયા બાપુ છે એ દેખાતા નથી, એ ક્યાં છે? જુઓ, ઘણી વખત હરિભગત હોય એ સંતોને શોધતા હોય કે પેલા સ્વામી દેખાતા નથી, ઓલા સ્વામી દેખાતા નથી. પણ આ હરિભગતમાં એ મહારાજનો મહિમા, મહારાજની ભક્તિ કેવી હશે કે નારાયણદાસ સ્વામી જેવા મોટા સંત એ સામેથી ભગતની યાદ કરે છે કે ભાયા બાપુ આજે દેખાતા નથી, એ ક્યાં હશે? એટલે કોઈએ કહ્યું કે સ્વામી એમના ઘરમાં બીમારી આવી છે અને આખો પરિવાર બીમારીમાં સપડાયો છે, એટલે કોઈ આવી શક્યા નથી. અને સ્વામી એટલા કરુણાળુ હતા, દયાળુ, માયાળુ. સ્વામીને એમ થયું કે ભાયા બાપુ તો મહારાજના સત્સંગી, એમના ઘરે બીમારી હોય? સ્વામી બીમારી આવી છે, બોલાવો બોલાવો ભાયા બાપુને. અને કોઈ દોડતા ગયા, એ બાપુ બાપુ એ તમને સ્વામી યાદ કરે છે. અને એ પરિવારમાં જે કોઈ બીમાર હશે એમની સેવા કરતા હશે. એમને થયું કે સ્વામી પધાર્યા છે અને સામેથી સ્વામી મને બોલાવે છે તો મારે જવું જોઈએ. એ દોડતા સ્વામીની પાસે આવ્યા, દંડવત કર્યા, બેઠા. બોલો સ્વામી, શું સેવા છે? એ બાપુ સેવા તો કાંઈ નહીં, આ તો અહીં આવ્યા છીએ. કીધું કે આ ભાયા બાપુ દેખાતા નથી, ક્યાં ગયા? એટલે ભાયા બાપુએ કીધું કે સ્વામી વર્ણવી ન શકાય ને એવું દુઃખ અત્યારે પરિવાર ઉપર આવ્યું છે. એક સાંધો ત્યાં 13 તૂટે. સ્વામી કે શું દુઃખ આવ્યું છે? સ્વામી અમે ઘરમાં 12 જણા છીએ, એ 12માંથી 11 જણાને બીમારી લાગુ પડી છે. 20-20, 25-25 દિવસ થઈ ગયા, કેટલા ઓસડિયા કરાવ્યા, મહારાજનું ભજન કરીએ છીએ પણ કોઈ ફેર પડતો નથી. પહેલા 1ને તાવ આવ્યો હતો, પછી 2ને, પછી 5ને, 7ને, 8ને, તાવ વધતો જ જાય છે. અને એવો ધાણી ફૂટ તાવ આવે કે આંખ પણ ન ખોલી શકે, લાલ એકદમ આંખ થઈ જાય, માથું દુખે, કાંઈ જમે નહીં, જમાડીએ તો તરત ઉલટી કરી જાય, ઊભા થઈ શકે નહીં, એવો તાવ, એવું દુઃખ. 5, 7, 11 જણાને. હું એક સાજો છું સ્વામી. સંસારમાં હોય ને, હે ઘણી વખત આવી ગરમી ચડી જાય. હમણાં એક હરિભગત મળ્યા હતા, થોડા કાચા પોચા હરિભક્ત. એટલે મોટા સ્વામી પાસે પધાર્યા કે સ્વામી પ્રસાદીનું જળ આપો. સ્વામી કે શું થયું? તો કે અમારા ઘરેથી છે ને એમને ખવીસ વળગા છે, ક્યાંક બહાર ગયેલા, ત્યાંથી ખવીસ શરીરમાં પ્રવેશ કરી ગયા છે. અને એ આવે ને ત્યારે પૂછીએ કે તમે કેટલા જણા છો? તો કે અમે 42 ખવીસ છીએ. બોલો, એક આવે તોય ભૂકા કાઢી નાખે, 42 ખવીસ. એમાં એકવાર એની માં ધૂણતી હશે ને છોકરો એ કે તું કોણ છો? એ કે મારી માને કેમ હેરાન કરશો? બોલો ત્યાં છોકરામાં ઘૂસી ગયા. તે છોકરામાં પાછા 12 ઘૂસ્યા, એટલે 42 ને 12 54. એની દીકરી છે અને એ એકવાર એને ખબર નહીં, કંઈક હાલને ભાઈ જવું છે એમ બોલી, તે 12 એનામાં ઘૂસી ગયા. 54 ને 12 66. 66 ખવીસ ઘરમાં છે અને હું એક 67. એ કે હું એ બધાને જોઈને હું ખવીસ જેવો થઈ ગયો છું. હવે કાંઈ ખબર પડતી નથી સ્વામી, શું કરીએ આમાં? પછી તો એ સ્વામીએ પ્રસાદીનું જળ આપ્યું. સ્વામી કે અહીંયા હરિજયંતિ આવે ત્યારે હરિકૃષ્ણ મહારાજનો અભિષેક કરજો, મહારાજને પ્રાર્થના કરશું, સારું થઈ જશે. પણ કહેવાનું કે ઘણી વખત એવા દુઃખ આવી પડે
એ સંસારમાં રહેતો ગૃહસ્થ બિચારો ક્યાં જાય? જેમ શરીરમાં તાવ આવે, તાવ આવ્યો ને 11 જણાને, તાવમાં શું થાય? શરીર ગરમ થઈ જાય. આપણા શરીરમાં જે રોગ પ્રતિકારક શક્તિ છે એ બહારથી એવા વાયરસ કે કીટાણુનો હુમલો થાય એટલે આપણા શરીરમાં પણ ભગવાને સિક્યુરિટી બહુ જોરદાર મૂકી છે, એટલે એ સામે પ્રતિકાર કરે, એને ઘૂસવા ન દે. છતાં પણ એ ઘૂસવા પ્રયત્ન કરે ને પછી બંને વચ્ચે ઘર્ષણ થાય, યુદ્ધ થાય, અને પરિણામે એ બે ઝઘડતા હોય એટલે શરીર થઈ જાય ગરમ. બધું ગરમ ગરમ વાતાવરણ થઈ જાય. કેમ ઘરમાં ઘણી વખત સામસામે પતિ પત્ની આવી ગયા હોય તો પછી આજુબાજુનું વાતાવરણ બધું ગરમ ગરમ થઈ જાય ને. છોકરા છોકરી બધા કે હવે આમાં કંઈ બોલાય નહીં, અત્યારે વાતાવરણ ગરમ છે. આપણને શરીરમાં તાવ તો મહિને 2 મહિને એકાદ વાર આવતો હોય, પણ પરિવારમાં તો ઘણીવાર આવી ગરમી આવી જાય. ઘણાને તો દરરોજનો ક્રમ હોય, દરરોજ એકવાર બાંધવું જ પડે. 5 દિવસ કોરા જાય ને તો બેઠા બેઠા કે માળું આપણે 5 દિવસ વહી ગયા, કેમ બાંધ્યા જ નથી, એવી ટેવ પડી જાય. બોલો, ઝઘડો કરવાની ટેવ પડી જાય. હમણાં 2 દિવસ પહેલાં એક લેખ આવેલો, લંડનમાં એક ફેમિલી કોર્ટમાં કેસ ચાલુ છે. એમાં એ પતિ હતા, એમણે જજની પાસે માંગણી કરી કે મને ને મારા પત્નીને તલવાર આપો. એટલે જજ કે તલવારનું શું કામ છે? હું એનાથી એટલો બધો કંટાળી ગયો છું. તે સામે એ બેઠા છે કે હું એનાથી એટલી બધી કંટાળી ગઈ છું, અમને બેને તલવાર આપો અને અમારે કોર્ટમાં તમારી સામે યુદ્ધ કરવું છે. બોલો, તલવાર લઈને લગ્ન એટલે કર્યા હશે ને, સામ સામે તલવાર લઈને લડવા માટે. ગરમી આવી જાય ઘણીવાર. સત્સંગ ન હોય, સમજણ ન હોય, વિવેક ન હોય, સહનશીલતા ન હોય તો પછી એવા ક્લેશ ઊભા થાય. ભાયા બાબુ કે સ્વામી આ તાવ આવ્યો છે ને દૂર થતો નથી. અને એ વખતે નારાયણદાસ સ્વામી એ ગુણાતીત પરંપરાના મહાન સંત, સ્વામી કહે બાપુ એ કઈ થોડી મોટી વાત છે, બોલો તમારે તાવ દૂર કરવો છે, ઓપ ઘડીમાં દૂર કરી દઈએ. અરે સ્વામી પણ એમ કેમ દૂર થાય? સ્વામી કે અમે આવીએ અને એમ કહીએ એમ કરો એટલે દૂર, એમાં કઈ થોડી મોટી વાત છે. અરે સ્વામી ત્યાં તમે આવો, બધા ખાટલા ઢાળેલા છે. સ્વામી કે કાંઈ વાંધો નહીં, થોડી વ્યવસ્થા કરો, અમારે તમારા ઘરે આવવું છે. અને ઠાકોરજી લઈ અને સ્વામી ગયા. બાપુએ બધી વ્યવસ્થા કરી રાખેલી અને જઈ અને સ્વામી ઊભા રહ્યા. જે પુરુષ ભક્તો હતા, સ્વામીએ જોયું, કપાળ ઉપર હાથ રાખ્યો અને થોડી વાર સ્વામી ત્યાં ઘરના ખૂણામાં આંખો બંધ કરીને બેસી ગયા. 5 મિનિટ થઈ એટલે સ્વામી બોલ્યા કે ભયા બાપુ આ જીવલેણ બીમારી છે અને એવો તાવ છે કે કોઈ રીતે દૂર થાય એવો નથી. પણ તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો, જુનાગઢ રાધારમણ દેવની સેવા કરો, 10મો 20મો ભાગ અર્પણ કરો છો અને અમારી પધરામણી તમારા ઘરે થઈ છે એટલે અમારું કર્તવ્ય છે આ તાવ ગમે એમ કરીને દૂર કરવો છે. અને સ્વામીએ નાના સાધુને કીધું કે મંદિરે જાઓ અને અમારી પૂજાની જોડી લેતા આવો. અને પૂજા મંગાવી અને સ્વામીએ પૂજા પેટી ખોલી અને ચંદનનો ગાંઠિયો કાઢ્યો. ચંદન હોય ને પ્રસાદીનું, એ ચંદન. અને સ્વામીએ કોળી અને ચાંદલા કરી દીધા બધા ભક્તોને. અને સ્વામીએ કહ્યું કે બાપુ આજથી તમારા ઘરમાંથી તાવ ગયો, આજથી તમારા ઘરમાંથી તાવ ગયો અને આખો પરિવાર સાજો થઈ જશે. એટલે ભાયા બાપુ કે સ્વામી ક્યારે જશે? બાપુ ભોળા ને સત્સંગી, અને ચિંતા થાય ને કે 1 દિવસ 2 દિવસ તો ચિંતા કરવી નહીં, કે સ્વામી ક્યારે જશે? સ્વામી કે અમે ઘરમાંથી બહાર નીકળીએ એટલે તાવ ગયો, અમે સાથે લેતા જશું. સ્વામી એટલે એ કંઈ તમને ખબર ન પડે. અને સ્વામીએ સેજ સંતો સામે દ્રષ્ટિ કરી, ઈશારામાં વાત થઈ ગઈ. અને એ મહાપુરુષે સંકલ્પ કર્યો કે ભગવાનના ભક્ત દુઃખી થાય એ કરતાં એમનું દુઃખ છે એ આપણે લઈ લઈએ. વિચાર કરો, એ સંતના હૈયામાં કેટલી દયા, કેટલી કરુણા હશે. નહીતર બીજાના સુખમાં ભાગીદાર થવું સહેલું છે, પણ કોઈનું દુઃખ હોય એમાં ભાગીદાર થવું અઘરું છે.
આ તો ભાગીદારીની વાત નહીં, આખો તાવ પોતે લઈ લેવાનો, અને એવો ધાણીફૂટ તાવ. અને જેવા નારાયણદાસ સ્વામીને સંતો ઘરની બહાર નીકળ્યા, સંતો પણ 10-12 હશે, અને બધા સંતોએ એ ભક્તોનો તાવ લઈ લીધો. અને જેવા બહાર નીકળ્યા, આ બાજુ ધીરે ધીરે આ લોકોને સારું થવા લાગ્યું. અને જ્યાં સંતો ગામની બહાર નીકળે ત્યાં તો કોઈને ઉલટીઓ થવા લાગી, કોઈને પગ દુખવા લાગ્યા, માથું દુખવાનું શરૂ થઈ ગયું. કે સ્વામી આપણે પાછા જઈએ, પાટી માણસાને મંદિરમાં રોકાઈએ. સ્વામી કે ના, આવો ત્યાં ન રોકાવાય. અરે પણ સ્વામી આ સંતો બીમાર પડવા લાગ્યા. અરે સ્વામી કે આપણે ત્યાં મંદિરમાં જઈએ, ગામના બધા ભાવિક ભક્તો અને માંદા સાધુ ગામમાં રહે, આખું ગામ કામ ન કરે, બધા ત્યાં આવે, એમને આપણે ચિંતા નથી કરાવી. બધા સંતોએ એમના આખા પરિવારનો તાવ લઈ લીધો. બોલો, એમ કરતા કરતા સાંજ પડી, 5-6 વાગ્યાનો સમય થઈ ગયો. અને જ્યાં મચ્છુંદરી નદીના કાંઠે પહોંચે ત્યાં તો 2-5 સંતો ત્યાં ને ત્યાં ઢળી પડ્યા કે સ્વામી હવે નહીં ચલાય. એટલો તાવ, કાંઈ બોલી શકે નહીં. અને જેમ કેમ ઓલા પરિવારમાં આંખો લાલ થઈ ગઈ હતી, ઉલટીઓ થાય, શરીર ગરમ થઈ ગયું, જમવાનું ભાવે નહીં, એવી જ સેમ ટુ સેમ કન્ડિશન. એવા સંત શિરોમણી ક્યાં મળે, જેણે દેહ બુદ્ધિ કરી દૂર, ધન્ય ધન્ય એ સંત સુજાણને. કે જેમણે પોતાનો દેહભાવ દૂર કરી અને સામે જે ભગત છે એમની પીડા એ પોતે લઈ લીધી. સાચા સંત એ છે, આમ તો એવું લખ્યું કે સાચા સંત છે ને એ દરિયા જેવા હોય. સાચા સંત એ દરિયા જેવા હોય. વિશ્વની બધી જ નદીઓ દરિયામાં જાય, અમુક અપવાદ રૂપે રણમાં જતી હોય, બાકી બધી નદી દરિયામાં જાય. પાણી પણ આવે, માટી કચરો બધું જ જાય ને, છતાં પણ એ દરિયો બધાને સમાવી લે. અને છતાં પણ પાછો રત્નાકર કહેવાય. જુઓ, પાછો રત્નોનો ખજાનો. કેટલા વર્ષોથી નદીઓ ઠલવાતી છે, કેટલો કામ, વૃક્ષો હોય તેના લાકડા, નાનું મોટું પ્લાસ્ટિક, કેટલો કચરો દરિયામાં જતો હશે, છતાંય જુઓ ઉપરથી પાછો. એમ ભગવાનના એવા મોટા સંત હોય, એ પણ એ જ્યાં જ્યાં જઈને તેમની અશુદ્ધિઓ હોય, એમના મલ હોય, એ બધા એ પોતે ગ્રહણ કરે અને સામેવાળાને વિમળ બનાવે. સ્વામીએ તાવ ગ્રહણ કરી લીધો, બધા સંતો બીમાર પડ્યા. અને એ વખતે એ નારાયણદાસ સ્વામીએ જોયું કે સંતો ખૂબ બીમાર હતા. એમાં 2-3 નાના સંતો હશે, હવે નવા સાધુ થયેલા, અને આવો તાવ આવે અને થોડો શિયાળાનો સમય હશે, કરવું શું? સ્વામીને દયા આવી. સ્વામી કે સાધુરામ, તાવને બહાર કાઢવો છે. અરે સ્વામી, તો બહુ સારું, કારણ કે એ વખતે ગાડી તો હતી નહીં, ચાલતા ચાલતા જવાનું. અને એ વખતે નારાયણદાસ સ્વામીએ કહ્યું કે ચાલો આપણે તાવ કાઢી નાખીએ. સ્વામી કેવી રીતે કાઢશું, આપણી પાસે તો દવા પણ નથી. અરે સ્વામી કે હાલો. એમ કરી અને નારાયણદાસ સ્વામી એ સંતોને કહ્યું કે જો આ બાજુમાં મચ્છુંદરી નદી વહે છે ને, એમાં સ્નાન કરો. અને સ્નાન કરતી વખતે મહારાજને યાદ કરજો. મૂર્તિના ચિંતવને સહિત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરશો, અને જેટલા ભાવથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલતા જશો, અને તમારા શરીરની ગરમી આ નદીમાં ધોવાતી જશે. પછી મૂર્તિએ સહિત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાય. આવો તાવને આવી પીડા હોય, બધા સંતો નદીમાં સ્નાન કરી મહારાજની મૂર્તિને યાદ કરી સ્વામિનારાયણ 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 બોલતા ગયા. 25-30 મિનિટ સુધી એ સંતો નદીમાં સ્નાન કર્યું. અને અચાનક આમ પાણીમાં મોટા મોટા પરપોટા થવા લાગ્યા. કેમ આપણે પાણી ઉકળતું હોય, નાખું આમ પાણી ઉચ્ચ સપાટી ઓલી થતી હોય, વરાળ નીકળવા લાગી, એટલું ગરમ ગરમ થઈ ગયું. અને સ્વામી કે સંતો સાવધાન, એ આપણો તાવ જો જાય છે. હવે વિચાર તો કરો, આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુની તાકાત ક્યાં જો.
આપણને ગમે એવો તાવ આવ્યો હોય તો ડૉક્ટર પાસે જઈએ, દવા લઈએ તો કદાચ કલાક, 2 કલાક, 5 કલાક, 10 કલાકે ફેર પડે. આ તો 25 મિનિટ સ્નાન કર્યું, એ સ્વામીને મનુષ્ય લીલા. બાકી સ્વામી સંકલ્પ કરે ત્યાં વહી જાય. સ્નાન કરીને સ્વામી કે સંતો સાવધાન, તાવ જાય છે હવે. બોલો. અને એ પાણીમાં પરપોટા થવા લાગ્યા અને અચાનક એ બધો તાવ શરીરમાંથી નીકળી ગયો. આજના ડૉક્ટરોને ને વિજ્ઞાનને પણ માયનામાં ન આવે એવી વાત છે ને. અને એ વખતે સંતોએ પૂછ્યું કે સ્વામી, આ તાવ શરીરમાંથી તો ગયો, પણ તમે ટ્રાન્સફર કરવામાં માસ્ટર છો. ઓલા ભાયા બાપુના પરિવારને તાવ આવ્યો હતો, એમાંથી તાવને લઈને અમારામાં નાખ્યો. હવે અમારામાંથી તાવ લઈને તમે નદીને આપ્યો તો હવે આ ક્યાં જશે? અને ત્યારે નારાયણદાસ સ્વામીએ સરસ મજાની વાત કરી દીધી. સ્વામી કે હવે આ તાવ નદીમાં આગળ હાલ્યો જશે અને આગળ જતા ગામના માણસો આ નદીમાં સ્નાન કરતા હશે. એમાં જે અધર્મનું પાલન કરે છે, ભગવાનના ભક્તોને હેરાન કરે છે અને ન કરવા જેવા કામો કરે છે, એ બધાને આ 1 મહિના સુધી તાવ લાગશે. બોલો, આ વિચાર તો કરો તમે. આમાંથી આમાં, અહીંયાથી અહીંયા, નદીને આપીને પાછું હાલો જાય. બોલો, નદીમાં પાણીની સાથે. સ્વામી કે જે અધર્મી છે, દુષ્ટ લોકો છે, એમને પછી સ્વામી બોલ્યા હો કે એમને તાવ આવશે ને એ જો ભગવાનની ભક્તિ કે ભગવાનના સંતોનો સમાગમ કરશે તો પાછો નીકળી જશે. કારણ કે ભગવાનના સંત છે એ ક્યારેય કોઈને દુઃખ આપે નહીં. એમના હૃદયમાં એવો સંકલ્પ જ ન હોય, છતાં પણ એ ભગવાનના માર્ગે આગળ વધે એટલા માટે આવો સંકલ્પ કરે. એ તાવ એ લોકોને વળગશે અને આ બાજુ બધા સંતો હતા એ સાજા થયા. સંતો એ સાજા થયા અને આગળ એ ઉનામાં એ ભક્તોએ મંદિર બનાવેલું એ ત્યાં આવ્યા અને આ બધી વાત કરી. કહેવાનું કે સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરતા હોય, ગુણાતીતાનંદ સ્વામીએ મોટા મોટા સંતોનો સમાગમ એમની સેવા કરી હોય, તો એમનામાં એ કેવું મોટું સામર્થ્ય આવે છે કે કોઈ વ્યક્તિના, હવે વિચાર કરો, આપણને કદાચ કહે નહીં તો ખબર ન પડે કે એને તાવ આવ્યો છે. જો થોડો થોડો તાવ આવ્યો હોય ને બીમારી હોય ને તો ખબર ન પડે, અને ખબર પડે તો આપણે શું કરી શકીએ? કાંઈ નહીં, હાલો તાવની વાત કાંઈ નહીં, ખાલી માથું દુખે છે અને આપણા અતિ નજીકના કોઈ સગા છે અને આપણે એ માથાનો દુખાવો લઈ લેવો છે, લઈ શકીએ? ગમે તેમ કરીએ લઈ શકીએ? એ શરીરની બીમારી આપણે ન લઈ શકીએ, પણ એ ભગવાનના પ્રતાપે કરી અને મોટા સંત છે એમનામાં સામર્થ્ય હોય છે. અને પાછી મહાનતા તો એ છે કે ઐશ્વર્ય એ સામર્થ્ય ક્યારેય પોતા માટે નથી વાપરતા, એ ભગવાનના ભક્તો માટે વાપરે. ભગવાનનો મહિમા વધે અને એ ભગવાનના થાય એટલા માટે. પૂજ્યપાદ એ ગુરુ મહારાજ ઘણીવાર સૂત્ર આપે કે સાચા સંત કોને કહેવાય? તો હંમેશા એ પ્રભુને આગળ રાખે અને પોતે પાછળ રહે, એ સાચા સંત. બાકી ઘણીવાર ભગવાન પાછળ રહી જાય ને પોતે આગળ થઈ જાય. ભગવાનના શણગારને પોતાના શણગારમાં જમીન આસમાનનો ફેર હોય. એમ લાગે કે આ શ્રીમંત છે અને ભગવાન તો કંગાળ છે, ગરીબ છે. એવા બધા રજવાડી પોશાકો પહેરાવો હોય ને સોનાના ઘરેણા ને બધું એમ. અહીંયા અમે 2 વર્ષ પહેલાં આવ્યા ને ત્યારે એક સાધક આવેલા, એટલે બધું બતાવ્યું નીલકંઠ ધામની પ્રદર્શન, નિષ્કામ સ્વામી સાથે હતા. પછી એમણે પૂછ્યું કે ये नीलकंठ धाम का महंत किधर रहते हैं, हमें उसके साथ मुलाकात करनी है. એટલે કહ્યું કે અમારા સ્વામીજી છે તો અત્યારે સુરત ગુરુકુલ છે, તો वो किधर रहते हैं, जब यहाँ आते हैं तो आराम कहाँ करते हैं. એટલે અમે પછી સાધુ આશ્રમમાં લઈ ગયા અને ત્યાં સ્વામીનું નાનો કબાટ ને આસન છે. કીધું કે यहाँ સ્વામી રહેતે હે. તો માને નહીં કે તમે ખોટું બોલો છો, આવું મોટું નીલકંઠ ધામ બનાવ્યું, આખા વિશ્વનું નજરાણું કહેવાય, અને એના મહંત અહીંયા રહી.
આ તમે ખોટું બોલો છો. એટલે કીધું ભાઈ અહીંયા જ રહી છે. પછી બીજા બે સંતો આવ્યા, એને પૂછ્યું કે નહીં અહીંયા સંત અમારા સ્વામીજી છે અહીંયા જ રહે છે. એટલે પછી મેં પૂછ્યું કે તમને આટલું બધું આશ્ચર્ય કેમ થાય છે? અને ત્યારે એણે એના ગુરુની વાત કરી કે અમારા ગુરુ છે એને એક નાનકડું એવું મંદિર છે. પછી એણે કીધું કે વો શિવજી કા મંदिर का दर्शन किया ना, वो डेरा था ना, આપણે મંદિર છે ને ઉનસે ભી છોટા હે. નાનકડું એવું ડેરું છે, પણ અમારા ગુરુ છે એને મોટો સોફો, અને સોફા ઉપર બેઠા હોય ને મોટી જટા છે, અને જટામાં 7 વળ છે, અને એમાં સોનાની ચેન વીંટી હોય, 10 આંગળીઓમાં સોનાની વીંટીઓ, અને આમ સોનાના ઘરેણા. કે અમારે ગુરુ હે वो हर रोज 30 से 35 तोला सोना का गहना पहनते हैं. 30-35 તોલું હોય, બધું દોરા ને એ બધું વીંટવું હોય, કે એમાં અડધું સાચું હોય ને અડધું ખોટું હોય. એને વાત કરી હો આ તો, કે આવું બધું પહેરે. અને આમ ગુરુ બેઠા હોય તો આજુબાજુમાં 3-4 જણાએ તો હાજર જ રહેવાનું. એક પગ દાબે, એક હાથ દાબી દે, આમ ગુરુ જેમ કે ગુરુની આંખ ફરે ને દોડતું રહેવાનું. જમવા બેસે ત્યારે આટલી વસ્તુ હાજર કરવાની. ને એણે જે વર્ણન કર્યું ત્યારે આપણને એમ થાય કે આપણને એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ કેવા મોટા સંતો આપ્યા છે. હે, ભગવાન માટે સારામાં સારું કરવાનું, પણ પોતા માટે એકદમ સાદું સરળ જીવન. તો એ મહાન સંતની વિશેષતા તો એ છે કે એમને જે ભગવાને ઐશ્વર્ય આપ્યું છે, એમને જે સામર્થ્ય આપ્યું છે, એ ક્યારેય એ પોતા માટે વાપરતા નથી. એમને ક્યારેય પ્રસિદ્ધિમાં રસ જ હોતો નથી. આ લોકમાં કોઈ વખાણ કરે, આ કરે. સ્વામી પાસે બેઠા હતા, એટલે નાના સંતો બેઠા હોય એટલે સ્વામી કહે કે તમારે કોના જેવું થવું છે? મોટા થઈને તમારે કોના જેવું થવું છે? શાસ્ત્રીજી મહારાજ જેવું, જોગી સ્વામી જેવું, આ સ્વામી જેવું? એટલે એક નાના સંત હતા, એમના હાથનો ઈશારો કર્યો કે તમારા જેવું. એમ સ્વામી કહે જાઓ ને, કે હું તો શેડાળ્યો છું, શરદી લઈને આખો દી હું કરે રાખું, મારામાં શું છે? વિચાર કરો ક્યાં એની સ્થિતિ, કેવી ભક્તિ, કેટલા સંતો ભક્તો. હે, એ સમયે ખાલી આટલું વાક્ય નીકળવું. હે, સ્વામી કે જાઓ ને, હું તો ત્યારે એ જેમ ગુણાતીતાનંદ સ્વામીની એ પરંપરામાં, એ જેમ બાલમુકુદાસજી સ્વામી, એ ધર્મસ્વરૂપદાસજી સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી, એક સંતો એવા મહાન થયા, મહારાજની ભક્તિવાળા હતા. એમ અત્યારે પણ આપણને એ પૂજ્ય ગુરુ મહારાજ હોય કે વડીલ સંતો મળ્યા છે ને, એમના હૃદયમાં પણ એ ભગવાનની એવી ભક્તિ છે, એમના હૈયાનો એવો નિષ્કામ ભાવ છે. એમના મુખારવિંદના દર્શન કરીએ ને તો પણ શુદ્ધ ચારિત્ર્યની ઝાંખી દર્શાવે એવા એ સુંદર દર્શન થતા હોય. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણને જે એવા મહાન સંતો મળ્યા છે, એમના શ્રી ચરણોમાં આપણી બુદ્ધિ, તન, મન, ધન અર્પણ કરી અને એ જેમ રાજી રહે એવું જીવન જીવતા રહીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ.